અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેરના એક વેપારીએ 8 લોકો પાસેથી વ્યાજે પૈસા લીધા હતા. રૂપિયા 25 લાખ જેવી રકમ મહિને 5 થી 10% વ્યાજખોરો વસૂલતા હતા. અત્યારે વ્યાજખોરો મિલકત પચાવી પાડવા ધમકી પણ આપતા હતા, જેને લઈને સાવરકુંડલા શહેરમાં આવેલ ગાંધી ચોકમાં મીઠાઈ અને ફરસાણની દુકાન ધરાવતા અશોકભાઈ ચૌહાણે ઘરે ગળફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. વ્યાજે પૈસા લઈ અને અનેક લોકો વ્યાજખોરોના શિકાર બન્યા છે. ત્યારે સાવરકુંડલા શહેરના ગાંધી ચોકમાં મીઠાઈ અને ફરસાણની દુકાન ધરાવતા અશોકભાઈ ચૌહાણ નામના એક વેપારીએ 8 શખ્સો પાસેથી વ્યાજે પૈસા લીધા હતા. ત્યારે વ્યાજખોરો અશોકભાઈની મિલકત પચાવી પાડવાની ધમકીઓ આપતા હતા, જેને લઈને અશોકભાઈ તેમના ઘરે ગળફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. આ ઘટના સાવરકુંડલાના દેવડા ગેટ વિસ્તારમાં બની હતી, જ્યાં કડિયા જ્ઞાતિ અને ફરસાણ એસોસિએશનના આગેવાન તથા ગાંધી ચોકમાં મીઠાઈ અને ફરસાણની દુકાન ચલાવતા અશોકભાઈ ચૌહાણ પોતાના ઘરે ગળફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. અશોકભાઈ ઘરે એકલા હતા ત્યારે છતમાં હુકમાં ચુંદડી બાંધી ગળફાંસો ખાઈ લીધો હતો અને પરિવાર દ્વારા તેમને નીચે ઉતારી સાવરકુંડલા દવાખાને લઈ જવામાં આવ્યા હતા, પરંતુ ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. અશોકભાઈના ખીચામાંથી એક સુસાઇડ નોટ પણ મળી આવેલ હતી, જેમાં તેમણે 8 શખ્સોના નામ લખ્યા હતા અને અશોકભાઈએ 8 શખ્સો પાસેથી અલગ અલગ રૂપિયાની રકમ લીધી હતી. રૂપિયા 25 લાખ જેવી રકમનું મહિને 5 થી 10% વ્યાજખોરો વસૂલતા હતા અને વ્યાજખોરો અશોકભાઈની મિલકત પચાવી પાડવા માટે ધમકીઓ પણ આપતા હતા, જેથી વેપારી અશોકભાઈ કંટાળી જતા આત્મહત્યા કરી લેતા પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો હતો. ત્યારે હાલ પોલીસે અશોકભાઈના ખીચામાંથી સુસાઇડ નોટ મળી આવતા તેમના પુત્ર ધર્મએ 8 વ્યાજખોરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી અને 8 વ્યાજખોરોમાંથી પોલીસે 2 વ્યાજખોરને ઝડપી લીધા છે અને બીજા 6 વ્યાજખોરને પકડવાની પોલીસ દ્વારા તજવીજ હાથ ધરવામાં આવી છે. વિરજી સિયાળ, મહાદેવ ટાઈમ્સ ન્યૂઝ, અમરેલી. 12 મેના રોજ એક સાવરકુંડલા ખાતે એક બનાવ બન્યો હતો, જેમાં અશોકભાઈ ચૌહાણ નામના વ્યક્તિએ સુસાઇડ કર્યું હતું. આ જે વ્યક્તિએ સુસાઇડ કર્યું તે પછી પોલીસ તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન એ જાણવા મળ્યું કે આ વ્યક્તિ એક સુસાઇડ નોટ પણ એક લખીને ગયેલ હતા. એ બાબતની ફરિયાદ અમે સાવરકુંડલા પોલીસ સ્ટેશન ખાતે એમના દીકરાએ એક ફરિયાદ નોંધાવેલી હતી. આ ફરિયાદ મુજબ આ જે મરણ જનાર ઇસમ છે અશોકભાઈ ચૌહાણ, તેમણે લગભગ 8 લોકો પાસેથી ઊંચા વ્યાજે અલગ અલગ સમયે પૈસા લીધેલા હતા અને આ 8 માણસો એમની પાસેથી પઠાણી ઉઘરાણી કરતા હતા, ઊંચું વ્યાજ લેતા હતા અને એ બાબતની ફરિયાદ અત્યારે સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી છે. અત્યારે પોલીસ આમાં આગળની તપાસ કરી રહી છે. આ જે 8 આરોપીઓ છે જેમના વિરુદ્ધ ફરિયાદ નોંધાયેલી છે, એમના નામ છે: પહેલું બિપિનભાઈ ધીરુભાઈ શેલાર, બીજું ભાવેશભાઈ ગોલણભાઈ વિકમા, ત્રીજું મહેન્દ્રભાઈ નરોત્તમભાઈ નથવાણી, ચોથું નીરવભાઈ ખેરાજ, પાંચમું મુકેશભાઈ શિવલાલભાઈ નથવાણી, છઠ્ઠું જીતુભાઈ મનુભાઈ વાળા, સાતમું મનુભાઈ ભીમભાઈ વાળા અને આઠમું રઘુભાઈ કુમાર. અત્યારે પોલીસ આ બધા જ પુરાવા એકત્ર કરી રહી છે. અત્યારે અલગ અલગ FSLમાં મોકલવાની પણ પ્રક્રિયા ચાલુમાં છે અને ટૂંક જ સમયમાં બધા જ આરોપીઓને પકડી પાડવામાં આવશે. હાલ કેટલા આરોપી પોલીસ પકડી? હાલ 2 આરોપી અમે પકડી પાડેલ છે અને બીજા આરોપીની શોધખોળ ચાલુ છે.